પણ કેવા મસ્ત લાગે જોશ ને ટ્રેડિશનલ કપડામાં મસ્ત જ લાગે ને. તો આપણે મમ્મીને હાડી બંધ કરાવી દે હું કા હા હાડી કરતામાં બહુ મસ્ત લાગે. નંબર નજારો હો કઈ ઘટે નહીં. આટલે તો હવે જિંદગી ઘટે. મમ્મી કઈ બનાવે છે હું બનાવું મમ્મી આ બધી ડબલા બબલા ઘરના લઈને પલાવ. મારા મમ્મી જો ભાઈ તમે આ મારા જોશનાનું ગન છે જોશના હવે આપણે શું કરવાનું છે મમ્મીને હાડી નથી પહેરવા દેવાના. પહેલું કપડું પહેરવાનું. તો તમારા ફઈ આવ્યા હતા ને ભાઈ તો અત્યારે જો તમે જોશનાના હાથમાં આવી ગયું છે ભાઈ કાજુનું અને દ્રાક્ષનું બે પેકેટ એકલા એકલા જામી જો 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 અને તને એમ કીધું નતું કે ભાઈ મારા નાળીને રોપા હું થઈ જાય પછી આપણે હમણાં જમી લઈએ તો તું કેમ છાપ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાથી જય મંગલ ફરી નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી ને ભાઈ આજે છે ને કાલની આપણી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે ને આજે પણ છે ને બહુ તબિયત એટલી બધી નથી પેટમાં દુખે છે ત્યાર પણ જો સવારમાં જોશનાએ એનું મસાલિયું લઈને બેસી ગઈ છે ને હું કરવાનું છે જોશના તમને દવા દો કે હું નાખી જો ભાઈ ચાસની અંદર કંઈક આ જીરું નાખ્યું ને બીજું હું નાખ હવે આ નાખો. જો આ ભાઈ કંઈક આવું આ ડબલી જો આ તું શું કઈ દવા બવા નથી નાખતી ને હે હા એમ કે નાખો. શું છે તો એ તો કઈ આ ગોલ્યું જેવું ગોલ્યો નથી. તો આ છે ખારો. ખારો છે એટલે છે ને આ અડધા શું કહે કે અડધી તો ડોક્ટર છે આ મેડમ આપણી એટલે મને પેટમાં દુખે ને તો એ કે આવું તમારે પી લે દહીં હોય તો દહીં ને છાશ હોય તો છાશ સાથે ખારો જીરું ને એવું બધું નાખીને કે પી લો તો તમને સારું થઈ જાય જો ને સારું નહીં થાય ને તો તારે પારો નહીં કરશો તારો ભાઈ આવી ઘરવાળી તો ભાઈ જોઈ કે મળે કદાચ તો જો ભાઈ મારા માટે સેવા કેટલી કરે જો બધે મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે ને મને બહુ ધ્યાન રાખે જ્યારે પણ હું માંદો પડું ને ભાઈ એ તો બહુ મારી સેવા કરે વાંધો નહીં ભગવાન હું કે જોશ ને હોવરાના કરે કે કેટલા તો તું થઈ જાય તું તારે મોજ કર બસ આવીને આવી સેવા તારે છે ને હજી કરવી પડે હજી એમને હું કહું તારે આવીને આવી ઘરવાળાની સેવા કરીને તો હોવરાન થઈ જાય હવે કરવાની છે તારી હોવરાન થાય મારી કેટલી થઈ જાય તો આ બધે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે ને મારા ફઈ આવ્યા છે ભાઈ 2-3 દિવસ રોકાવા માટે અને હે ને એને પણ આટો મારવાનો હતો ત્યાં આવી ગયા અને હમણાં મમ્મીને પૈસી જ જાઉં અમારા ભાઈઓની બાજુમાં વાડી છે ને ભાઈ આવતા હોય છે કાલો આટો મારી અને આ જોશના જો અત્યારના પોરમાં છે ને આ બધી ઉખેર્યું જો આમાં 3-4 જાતના ગાંઠિયા ને બાકી હાકરપારા અને આ બધી કેટલી અલગ અલગ વેરાયટી તમે લઈને બેઠા હું ને જોઈએ અમારા કાલા આટો લઈને કાલો એ ટોસ અહીંયા ખાવાનું હે એમાં ટોસે ઓલાથી ખાય બોલો એ ફેમિલી વાતાવરણ જો તમે ડમ ડોર થઈ ગયું ભાઈ ને ચારે બાજુ એવું લાગે વરસાદ છે તો શું કરશું જોશના આજે વરસાદ ને તને શું લાગે વરસાદ આવી જા હાડો નચવે કાં આપણે તો વરસાદ આવી જા આજની તારીખમાં હવે ને અમારે અત્યાર સુધીમાં છે ને ભાઈ આજે આપણે વેકરા નાળા નદી ને એ બધું કહીએ ને એમાં હજી અમારે છે ને ભરપૂર આવ્યું નથી ને વાયુમાં પણ પાણી એટલા નથી કેમ કે એટલો વરસાદ જ નથી જે બીજા બધીમાં જેટલો વરસાદ થયો હોય ને એટલે હા આપણે એટલે કે ધરતી ધરાઈ જાય એવી રીતે જેટલું પાણી આવે ને બધી સુકાઈ જાય એટલે આજે કઈ નક્કી નહીં જો આમ જતા સડ્યો હવે આવે તો અત્યારે આપણે કામે વર્ગી ગયા છે ને આપણે કામ કરવાનું છે નારડીના રોપા જે આપણે ડીટી વાનફેર બનાવે છે તો એક પાર્ટી આવી છે જેને આપણે ઓર્ડર આપી ગયેલો હતો 100 જેટલા રોપા કાઢવાના તો ફટાફટ જો ઢેગલો કરી નાખ્યો છે આ બધામાંથી અને બાકી ઓલા બધી છે એ હજી હમણાં નથી દેવાના એ હજી વાર છે કેમ કે સુમાં હું અત્યારે ભાઈ સિઝન છે વાવવાની કેમ કે અત્યારે મેઘરાજા બધામાં મેઘ કરે છે અને અત્યારે બહુ ટાઢળું વાતાવરણ હોય નારડી માટે બહુ અનુકૂળતા હોય જમીનમાં વાવે તો એકદમ મસ્ત મજાનો ચોટી જાય અને ત્યાંથી મૂળિયાનો ગ્રો બહુ સારો થાય નારડીનો વિકાસ બહુ સારો થાય એટલે અત્યારે છે ને મોસ્ટ ઓફલી ખેડૂત લોકો વાવવાનું આ પસંદ એટલે કરે છે 6-7 મહિના અંદર વરસાદ હોય ને એટલે વાવવાનું એટલે પસંદ કરે છે નારડી તો અત્યારે એટલે હદ બરાબર નારડી વવાય છે ને કે વાત જાવ દો કેમ કે નારડીમાં છે ને 12 મહિના આવે ક્યાર બેઠે અત્યારે મોસ્ટ ઓફલી વાત કરું 40-45 ત્રોપો અહીંયા નાળિયેર એક ત્રોપો અહીંયાથી લઈ જાય છે તો અમારે અહીંયા 3-4 વીઘાના બગીચા હોય ને તો સમજો નહીં કે લાખ રૂપિયાની ખેપ પડતી હોય મહિને એટલે છે ને 22-23 દિવસે જો ખેપ પડીએ નારડીમાં બહુ સારું છે અત્યારે બધા અમારા ખેડૂત મિત્રોને હવે થઈ ગયો છે બપોરના આપણે જમવા બેસી જવાનું છે કેમ કે બહુ ભૂખ લાગી છે અરે અહીં જોવું હોય તો તમે આ એકલા જામી જો અને તને એમ કીધું નતું કે ભાઈ મારા નારડીને રોપા હું થઈ જાય પછી આપણે હમણાં જમી લઈએ તો તું કેમ છાવાનું ચાલુ કરી દીધું એટલે કામ કર એટલે તમારે એકલા એને ખાઈ લો ને ભાઈ આ છે હાસી હા હાજી ફેમિલી ભાઈ અત્યારે આ જમાનામાં કોઈની ભલાઈ કોઈનું કાંઈ કર્યા જેવું નથી જો માણસને ભૂખ લાગે એટલે પોતે ખાવા મંડીએ વિચારો મેં જોશનાને એમ કીધું તો જોશના મારી રાહ જોઈ છે બહુ કામ ઢેવા તું ભાઈ વાહ ઓ છોકરા તો ક્યાં બીજા કોઈ રાખતા જ છે તું એક જ રાખે ને
ટેન્ટમાં બેહવું. કાંઈ વાંધો નહીં, હવે આપણે જમવું નથી ભાઈ, આજે આપણે છે ને અપવા કરી નાખીએ. એમને તો સાંભળો. હા રોપાવાર આવે તો પપ્પાને ટેન્ટમાં બેહવું પડે. હા પછી તમારે બેને રોપા ભરવા પડે. હા, મમ્મી પછી ફૂઈ ભેગામાં બેહવા ગયા. એટલે તું સટકી ગયા તમે વાત કરીને. ભાઈને કોણ રાખે? કઈ વાંધો નહીં, જમી લે તું તારે. અત્યારે જો તમે જોશનાના હાથમાં આવી ગયું છે ભાઈ કાજુનું અને દ્રાક્ષનું બે પેકેટ. એટલે જોને કિના હાટું લીધા એ તો ખબર છે ને તને? આના હાટું લીધા મારા નક્ષ હાટું, કા ને આ મારા નક્ષને વધવા નહીં દે. તું ભાઈ તું ખાઈ જેવો દે કા મમ્મા છે ને ખાઈ જાય હલમાં દીકો તું ખા, તું રહેવા દીજો નક્ષ હાટું. હા મારા નક્ષભાઈની તબિયત અટાણે ઢીલી થઈ ગઈ છે. અમારા નક્ષને સમય થોડોક તાવ જેવું આવી ગયું છે ને એટલે નિમાણો છે પણ જોઈએ આ પગત છે ને રાખું ગોતી ગોતીને ખાય, કાજુ છે ને ગોતી ગોતીને જોશનાને દઈ દે એટલે જોશનાને મેળાવી જાય. કા જે જોશનાએ વાત કીધી હતી ને વાત અત્યારે તમે વાત ની સાચી થઈ ગઈ છે ને. અત્યારે જો પેલા તો જોશના અહીંયા બેસે બેઠે રીમઝીમ વરસાદ, પણ તને કેમ ખબર કે વરસાદ આવી ગયા હે? તો મને ખબર પડી જાય, હું ભવિષ્ય જાણું બધી ના. જો ભાઈ અત્યારે જો આ બધીમાં તો તમે આ પાણી દેખાતો છે ને, વરસાદ ધીમી ધારે જો અહીંયાથી ચાલુ થઈ ગયો છે ભાઈ. ને આ બાજુ તમે આ દિશામાં જો ભાઈ કેટલું અત્યારે આજ હવે છે ને અત્યારે ગાજ ને વીજ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે. એટલે હવે અત્યારે સમજો ને કે આજે લગભગ કદાચ વેકરા અમારે આવી જાય તો આવી જાય ભગવાનની દયાથી. આજે વરસાદ બહુ સારો થઈ જાય ને તો કંઈ વાંધો ના હોય, કેમ કે હવે અમારે વાયુમાં પાણી ભરાઈ જાય ને એટલે કાંઈ ઉપાધિ ન રહે. જલ્દી રિક્ષા જો ભાઈ રોપ ભરવાની વાત કરતા હતા જો આવી છે, પણ વરસાદ આવ્યો છે એટલે કામ અમારું અટકી ગયું છે. તો જોશ ને હવે શું કરવાનું છે આપણે? હવે નક્ષભાઈને પાછો હુવડાવી દઉં. હા મજા જેવું નથી તો ઘડીક વાર દારિયા લઈને આવી તો દારિયા નથી. જો ભાઈ ઓલું તો નતું ખાધું અહીંયા બદામ ને હતું એ તો દારિયા ભાઈ દારિયા નથી ખાવા નહીં. હા જો તારે શું ખાવું ભાઈ? એનું મોઢું જોઉં તમે જો આમ ખબર પડી જાય, માંદો પડે નહીં. જો તારે તો ફેમિલી જોરદાર વરસાદ જો અહીં જો પાણી ચાલુ થઈ ગયા છે જો નહેરમાં, ને હું ને જોશના અત્યારે અગાશ ઉપર આવે છે ને જો અમારા ઉપરથી નજારો છે મેળી ઉપર. શું કે જોશના કેમ છે નજારો? નંબર નજારો હો, કઈ ઘટે નહીં. આટલે તો હવે જિંદગી ઘટે. એટલે તો આપણે શું કે અહીંની આપણે શું કહેવાય ઈ નાગરની વાત જ કંઈક અલગ છે. જો ભાઈ અમારે લીલી નાગેર જો કેટલું મસ્ત સરસ મજાનું એકદમ મસ્ત એમ હે. હવે હું તને શું કહું હે આજ સાંજે કંઈક મસ્ત મજાનું બનાવવાનું તો મજા આવે વરસાદનું. શું ખાવું બોલો? તું બનાવી નાખી, તમે જે કહી યાદ તો બનાવી દો, પાકું ફાઈનલ. તું જા નાવા જા પેલા વરસાદમાં. બકટા ટાઈટ લાગે, ટાઢો વરસાદ બોલ્યો. તો આપણા મેડમ અત્યારે બનાવે છે આદુ ને એલચી ને લહણ ને ફોદીનો લવિંગ ને બધી નાખીને જો મસ્ત મજાનો ચા બને જોશ ને. એટલું બોલ્યું બધું નાખ્યું, હું નાખ્યું હિંગ નાખવાનું હોય એમાં. ન હોય તો આ બધા કહેતા હોય એટલે કહું. બધાએ પીધો છે તે કહેતા હતા, અમારા ડિસ્ટ્રિક્ટમાં આવતું નથી. તો તમે શું નાખીને બનાવો? અમે કઈ નહીં, ઓલું શું કહેવાય ભૂકી ને ખાંડ ને દૂધ ને પાણી બસ. કયા વરી આદુ મળી જાય તો નાખ દો. હા આદુ મળી જાય તો નાખ દેવાનું, બાકી એમને પી લેવાનો. તો પાકી ગયો નહીં પાકતે વાર લાગશે. મારા મમ્મી કંઈક બનાવે છે. શું બનાવે મમ્મી? આ બધી ડબલા બબલા ઘરના લઈને પલાવ. પુલાવ કે પલાવ? આપણે સાદી ભાષામાં પલાવ કહીએ. આને પલાવ જ કહેવાય, તીખો હોય ને એને પુલાવ. એવું છે? હા તો આ ઘર મમ્મી આ જોતો આ કેવું હોય છે? આ બધી આવું ઓલું શેરડીનો રસ પીલાતું તે આવો જોઈએ ને, આ ડોરો ત્યાં ઓલો મીઠો બને એ બેન છે ને? મીઠો મીઠો. ઘી નાખીને વરિયાળી ન ખાય, ઘી ન ખાય, સસના ને એલચીના ને દોડવા ન ખાય. આ ખાલી છે કે કઈ શેરથી બનાવો? ખાવા હાટું બનાવવાનું. શું કહેવાય કે ભૂઈ આવ્યા હતી એના હાટું પુલાવ બનાવ્યો. હા એ તો તમને ખબર જ છે ભાઈ, મારા ફઈ આવ્યા ને એના માટે બનાવ્યો બરાબર ને. આજ અમારે છે ને બનાવવાના. હા અમારે ભજીયા બનાવવાનો તો ભજીયામાં પ્રોગ્રામ એવું થયું છે કે મારા મામા નથી આવે, પછી મારા મામા ન આવે તમે એકલા ખાઈ લઈએ એટલે અમારા મેળ આવે નહીં. તો કે મારા મામા વિડીયો જોવે એટલે ખબર પડી જાય તમારા તમે નથી આવ્યા એ માટે છે અમે ભજીયા નથી બનાવ્યા. તમે કાલે આવો એટલે અમે પાછા કાલે ભજીયા બનાવશો. ને અત્યારે વરસાદ એટલો જામ્યો ને કે વાત જવા દો. જો આમાં ઝરમર બહુ વરસાદ જામ્યો. જો અમારું છે ને આ ગાયનું ઘી તમે આમ શું કહે કે 1000-1200 રૂપિયા દો ને તો આવું ચોખ્ખું ઘી ના મળે અમારું. જો તો આમાં જો જોશના અત્યારે ઘી નાખે કેટલુંક નાખો છો પૂછજે હો તું મમ્મીને જ્યાં નાખું મમ્મી, બાકી તું જ્યાં નાખ્યા કરતી નહીં. આમાં ખોટી નહીં જાય. ખૂટી તો નહીં જાય પણ તારા હાથમાં મિલ્કમાં પછી ભાઈ અમારા જોશનાને ખબર ના હોય પછી કેટલું નાખ દે કા વાતમાં. એ તો કઈ નક્કી ન હોય. હવે શું નાખવાનું છે ને? ઘી નાખી દો, ખાંડ નાખી દે ને થોડી. હવે આપણે આમાં ખબર ન પડે, વારમાં સાઈડમાં હટી જવાય. કારીગર આવે પછી ખબર કા. આ કારીગર આવે પછી નહીં, મમ્મી આવે પછી ખબર પડે. જો ભાઈ મારા મમ્મી જો ભાઈ તમે આ મારા જોશનાનું કહેવાનું છે કે જોશના હવે આપણે શું કરવાનું છે? મમ્મીને હાડી નથી પહેરવા દેવાના, પહેરું કાપડું પહેરવાનું. તો તમારા ફઈ આવ્યા હતા ને ભાઈ તો જો એમના વેજલા અને પેણું કાપડું મારા મમ્મી જો આમ ભાઈ ફૂલ શું કહે કે આયરાણીનો પેસ્ટ તમારે જે પહેરવા હોય ને પહેરવાનો કેવો મસ્ત લાગે છે જોશના. ટ્રેડિશનલ કપડામાં મસ્ત જ લાગે ને. તો આપણે મમ્મીને હાડી બંધ કરાવી દે હું કા? હા હાડી કરતા આમાં બહુ મસ્ત લાગે. મારા મમ્મી એમ કે રાખો લોકો ભાઈ છે ને ભાઈ તમે બધા કમેન્ટ કરીને કહેજો જો મારા મમ્મી ભાઈ સાડીમાં તમે વ્લોગમાં જોઈએ છે એમાં હારા લાગે કે આમાં હારા લાગે શું કહેજો ને? આમાં બહુ મસ્ત લાગે. તો આપણે બધા કમેન્ટ કરે મમ્મીને પછી પેણા કપડા જ પહેરાવી દઈએ કા? હા હવે ભાઈ
આ ફોઈને ફોટો પાડો, હાલે ભાઈ પાડી દઈએ હાલો. જો અમારો નક્ષ રહેતો નથી ને ચાલુ વરસાદમાં ક્યાં જા ભાઈ, ગામમાં જા? હા અમારો એનો કાકુ જો ગામમાં લઈને જાય, આ 4 વ્હીલમાં બેહાડીને વરસાદ આવે ને તો બોલો ધરાલ લઈને જાય. જો અત્યારે તમે વાત જાવ તો જો આખા રસ્તામાંથી પાણી જાય છે અમારા ડેલા મેરેજથી છે ને અત્યારે હું ને નક્ષ છે ને ભાઈ પાણી જોવા જાય. કાન કેવું ભૂવાયું કેટલું બધી ભાઈ વાત જાવ તો બહુ સારો વરસાદ થયો છે ને અત્યારે જો એટલું બધી જાય છે તો નક્ષ મને કહે છે ને કે પપ્પા હાલો પાણી જોવા જાઉં તો ભૂત હવે છત્રી લઈને જાય. જો કે વરસાદ તો ચાલુ જ છે જી થાય કા. હા અહીંયાથી જો બધી પાણી ભાઈ છે ને બધી ભેગું થઈને જો સામે અમારા વેકરો છે ને જો બધી અહીંયાથી બધી વેકરામાં હોય જાય. આજના બ્લોગમાં આટલું, બાકી જય દ્વારકા, જય મા મંગળ. ફરી નવા બ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. બાય બાય.